હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરતના હજીરા ખાતે 9 ફૂટથી ઊંચી 2500 જેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું હતું, જ્યારે હજુ 2 થી 3 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી અને તમામ મૂર્તિઓનું વિસર્જન કરતા 24 કલાકથી વધુ સમય થાય તેવી શક્યતા હતી। તો તમામ મૂર્તિઓનું વિસર્જન ન થાય ત્યાં સુધી કામગીરી ચાલતી રહેશે અને હજી 20, 25, 30 ફૂટ ઊંચી મૂર્તિઓ રસ્તામાં છે। તો સુરતના હજીરા ખાતે 8 વાગ્યા સુધીમાં 9 ફૂટથી ઊંચી 2500 જેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું હતું। ગુજરાતમાં અનંત ચતુર્થીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। ગુજરાતમાં 10 દિવસ સુધી લોકોએ રંગેચંગે ગણેશ ઉત્સવ ઉજવ્યો હતો અને બાપાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા હતા। ત્યારે સુરતમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું। તો ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બન્યા હતા અને આતિશબાજી સાથે સુરતના હજીરામાં બાપાને વિદાય આપવા માટે મોટી મોટી મૂર્તિઓ સાથે લાંબી લાઈનો લાગી હતી, જેના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે। તો સુરતના હજીરા ખાતે 9 ફૂટથી ઊંચી 2500 જેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું હતું, જ્યારે હજુ 2 થી 3 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી અને તમામ મૂર્તિઓનું વિસર્જન કરતા 24 કલાકથી વધુ સમય થાય તેવી શક્યતા છે। તો તમામ મૂર્તિઓનું વિસર્જન ન થાય ત્યાં સુધી કામગીરી ચાલતી રહેશે। હજી 20, 25 અને 30 ફૂટ ઊંચી મૂર્તિઓ રસ્તામાં છે। સુરતના હજીરા ખાતે 8 વાગ્યા સુધીમાં 9 ફૂટથી ઊંચી 2500 જેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું હતું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।